huge heavy slums કરે છે તો યુનિવર્સ પર ખાસ બિલીવ કરો. શરૂઆત જ જોરદાર થઈ શકે નહીં? જોરદાર હર્ષ થઈ ગઈ છે ને ખુશી ના સ્વાય જો ગાઈસ અહીંયા મોડેલ. હાય ગાઈસ, તો ફાઇનલી હું આવી ગયો છું નરોડા નિકોલ વિસ્તારમાં. ગાઈસ ફાઇનલી આજે અમે જઈએ છીએ સ્પેશિયલ અમદાવાદ અને એ પણ વસ્ત્રાલ સ્પેશિયલ મેક ઓવર માટે. તો જોઈએ આપણે ત્યાં જઈને કેવો મેક ઓવર થાય છે અને હું તમને બતાવું છું ત્યાં જઈને. ઓકે, તો બાઇક ચાલુ થઈ ગઈ છે આજની. જય અંબે બા, મમ્મી જય અંબે, બાલી જય અંબે. સારું ચલો શાંતિથી ધ્યાન રાખજો હો. કોઈ જોરદાર મોટું સાધન આવે તો ધ્યાન રાખવાની હો ને. બાય. જો ગાઈસ છોકરો આમ ગોળું ચાલુ થયું ને ગોળાના માટે આપે હું. હાય ગાઈસ, તો ફાઇનલી હું આવી ગયો છું નરોડા નિકોલ વિસ્તારમાં. તો એ વિસ્તાર જોઈ લો પહેલા આખો. ગાઈસ હું આવ્યો છું સ્પેશિયલ આજે મારા ટ્રાન્સફોર્મેશન માટે. આજે એકદમ મેકઓવર થવાનું મારા લુકનું, મીન્સ કે બ્રાઇડલ લુકની અંદર. આ છે એક ખાસ પાર્લર જોઈ લો. તમારે આવું હોય તો આવી શકો હું શીખવા માટે. અને આજનું લુક તમને બતાવું. ચલો મારા જોડે પેલા આવું ચલો. હાય ગાઈસ. તો ગાઈસ ફાઇનલી હું આવી ગઈ છું એમ પ્રાડોની અંદર. આજે મારું મેકઓવર કરવાના છે દાદી. તો ચાલુ કરીએ આપણે. મસ્ત ક્લીન શેવ બી કરી દીધી છે. મસ્ત બહુ જોરદાર ક્લીન શેવ કરી આપ્યા અમને. જુઓ થઈ ગઈ સો મારો સ્મૂથ ચહેરો બનાવવા માટે. તો જેમ જેમ આજનો વ્લોગ આવો એમ જોતા રહેજો. ઓકે ચલો ગાઈસ. સ્પેશિયલ ફેવરેટ 250 મિરર. યસ, જરા હું સૌથી વધારે ખેલવી. મને આઈ લવ મિરર. જો ગાઈસ જોરદાર સલોન છે ગાઈસ. huge heavy salons. હાય ગાઈસ. મજા આવી તો ગાઈસ हम आपको लोगों के लिए ब्रेक મજા જ કરવાની. ગાઈસ ફાઇનલી આવતા જોડે જ પેલા ચા મારી ફેવરેટ. થેન્ક યુ સો મચ ફોર ચા. અને ગાઈસ ચા તો પીધા વગર ચાલશે. તેમ ચા પીને પછી મોંઘા હે એક ઉલ્લાસ આવશે શૂટ કરવા માટેનો પણ. તો ભાઈ તમે ચા પી લો. નાસ્તો એસે જુઓ ગાઈસ. ખાસ ખાક ઉતરી જાય એવી ચા છે. તો ગાઈસ हम ચા નાસ્તો કરી દઈએ પછી આપણે મળીએ. ઓકે Hi guys, good morning guys. કઈ ખુશી ના શું કેવાય. આઈ જોઈ બહુ થેટ ભરી જાવ ને એટલે મારી સામે જો બહુ જ ખુશી થઈ ગઈ છે ને ખુશી ના સ્વાય જો ગાઈસ અહીંયાનું મોડેલ આટલી બધી ખુશી બહુ જ ખુશી ના લાવવાના ના હોય આઈ જ જોઈએ. આમ તો વિદાય ને ખુશી ના સિમ્પલ બેંક દોસ્ત તમે જોઈ શકો છો. મને આજનો મારો અનુભવ આખા દિવસનો કેવો રહેશે હું તમને કહી દઈશ. શરૂઆત જ જોરદાર થઈ શકે નહીં? જોરદાર હર્ષ અને ઉલ્લાસ જોડે. જો તમે લેન્સ પર ડ્રેસમાં બહુ જ મજા કરવાની થશે. ક્રિસ ચોકી બહુ જ ખાટ ખુશ હતો વાંધો ખોટી વાત એવું છે. તો
So guys, continue. This amount I will take. Apply on open portion. ગાઈઝ અમુક લોકો એસન કરશે નું પાપનો ગળો ભરાઈ જાય બધું નહીં કહેતા પાપનો ગળો ભરાઈ જશે પણ હું એવું નહીં છું હું એટલો બધો પુણ્ય કર્યો છું એટલા બધો આશીર્વાદ લીધા છે ને આ સુધી હું વિચારતો હતો કે મને આ બધો હું બહુ બધાની મદદ કરું મીન્સ કે ઘરે રોપવાનો થાય બહુ બધો ઘરે રોપવાનો છે મને આશીર્વાદ આપતો હતો પણ મને આશીર્વાદ મને દેખાતા જ નતા આ બધો આશીર્વાદ આપો છે ચોઈસ શું પણ મારો ગળો આશીર્વાદ તો ભરાતો હતો પણ મને ખબર નહોતું અને ફાઇનલી 2025 આશીર્વાદ નો ગળો ભરાવાની તૈયારી છે ને ઉભરાય છે થોડું થોડું એટલે અમુક 2025 થી મારી રિયલ જર્ની સ્ટાર્ટ થાય છે એટલે ગળો ઉભરાય છે એટલે ટૂંક સમયમાં પૂર આવશે જોજો સુખનું પૂર કહેવાય શું કહેવાય સુખનું પૂર જેવો હું એકલો તણાઈ છે મારા જોડે હું બધા તણાતો કમક લઈ છે સુખની અંદર જે આવશે મારા અંદર આવે અને જેમ કહું છું મને એટલો જેન્યુન પર્સન મળશે બધા રોજ એવું નહીં કે કોઈ પણ ફેક માણસ મળે મને જેન્યુન માણસો જોડે ભગવાન મળાવું છે ને થેન્ક યુ સો મચ યુનિવર્સ આ જ રીતે સાથ આપજો 2025 માં આ રીતે so much universe. થેન્ક યુ સો મચ યુનિવર્સ યુનિવર્સ તો જ આપણે છે તો એક એવી શક્તિ છે જે હંમેશા તમારી મદદ કરે છે તો યુનિવર્સ પર ખાસ બિલીવ કરો હું તો ચાલુ કરવું છે યુનિવર્સ આઈ લવ યુ યુનિવર્સ ગાઈઝ એક બાજુ હેર સ્ટ્રેટનિંગ ચાલુ છે અને એક બાજુ મને ભૂખ લાગી છે તે સ્પેશિયલ પિઝા મંગાયા છે તો આપણે ટ્રાય કરીએ પણ મેકઅપ વસ્તુ હે નહીં લિપસ્ટિક કરી દે જો ગાઈઝ તો એ ચલો તમારું શાંતિને ખાઈ લઉં પૂરા પેટ ખાઈ લઉં તો ગાઈઝ અહીંયા હું વાત ચાલુ છું હાથની મોઢાની તો મારા હાથ કરતાં મોઢું અલગ લાગે છે એટલે મારા હાથ ઉપર ટેનિંગ આવી ગયું છે એટલે હાથ માટે સ્પેશિયલ મહેનત ચાલુ કરી દેવી પડે મારે ગાઈઝ કારણ કે હાથનું મોઢું અલગ ના લાગવું જોઈએ જુઓ ગાઈઝ તમે આઈ શેડો થાય છે આઈ લાઇનર ચાલુ છે એટલી મજા આવવાની છે ને ગાઈઝ
એન્ડ ગાઈઝ આજનું લુક તો એટલું જોરદાર હતું ગાઈઝ. કધારાદી તો જોરદાર કામ છે એમનું, જોરદાર અમેઝિંગ. મારું સપનું જે પૂરું હતું ને એક મોડલિંગ તરીકે એમ ફોટોશૂટ કરાવવાનું, જુઓ તો ખરો ગાઈઝ મારો નખરો તો જુઓ. કારણ કે મારી અંદર નાનપણથી જ આ ભૂત સહજ મોડલિંગનું, એટલે આ જે ભૂત છે ને એ બરકરાર રાખવા માટે આજે કોઈ પણ મોકો છોડવામાં નહીં આવવાનો. કારણ કે એમ પ્રાડો સલૂનની અંદર મારી એન્ટ્રી થઈ ગઈ છે અને મારી અંદર તમે જુઓ ગાઈઝ, બચપનથી હું આ વસ્તુ બહુ જ વિચારતો હતો કે હું કોઈક દિવસ મોડલિંગ કરે, આ રીતે ફોટોશૂટ થશે અને ફાઇનલી આજે એ જ દિવસ આવ્યો છે. એન્ડ જોરદાર ગાઈઝ, મેં સપનામાં નહોતું વિચાર્યું કે આ રીતનું વેસ્ટર્ન લુક આજે થશે. તો જુઓ ગાઈઝ આજનો દિવસ. ગાઈઝ મોડલિંગ ઇઝ નોટ ઇઝી. મોડલિંગ કોઈ ઇઝી નહીં ગાઈઝ, સિરિયસલી એટલી મહેનત છે ને. પેટ કમ કરવું પડે મારે બહુ જ, પણ ચા નહીં ચાલે પણ પેટ તો કમ કરવું જ પડશે. કારણ કે સિરિયસલી બહુ તકલીફ પડી તે દિવસે, મને પેટ અંદર બહાર કરવું પડતું હતું. ચા તો ચાલે. આવી છું સ્પેશિયલ એમ પ્રાડો સલૂનની અંદર, જે આવેલું છે નિકોલ અમદાવાદ એરિયાની અંદર. અને આજનું હું મેકઓવર કરવા માટે અહીંયા આવ્યો હતો. અને ગાઈઝ તમે જોઈ શકો છો કોઈ શબ્દો નથી. આજનો દિવસ જ એટલો સાથે જોરદાર. તમે જુઓ ખાલી લુક, ત્યારે એવું લુક ક્રિએટ કર્યું છે ગાઈઝ કે ચાંદ લગી દીધા સાજા મારી અંદર. ચાંદ જેને આમ કમ્પ્લીટ ચાંદ દેખાશે. કારણ કે આમાં કંઈ કહેવા જેવી વાત નથી. તો હાય ગાઈઝ, તો ફાઇનલી મારો જવાનો સમય આવી ગયો છે એમ પ્રાડો સલોનની અંદરથી. અને ગાઈઝ આખા દિવસનું શૂટ કરીને હેરસ્ટાઈલ બધાના વજનથી ખરેખર કોઈની તાકાત નહીં કે આખો દિવસ પસાર કરો. પણ મેં આજનો દિવસ જોરદાર રીતે પસાર કર્યો. ખબર જ નહીં ટાઈમ કેવો જતો રહ્યો છે. પણ બધી હેરસ્ટાઈલ ને બધું તો બહુ વજનદાર હતું, પણ એનાથી માથું તો મારું થોડું તો દુઃખ જ. પણ ઘરે જતી વખતે એમને જોરદાર એવી સર્વિસ આપી, મારો હેર વોશ કર્યા, બ્લો ડ્રાય કરી દીધું છે. અને એટલી આમ મગજને શાંતિ મળી છે ને ગાઈઝ. તો આપણે ચલો થેન્ક યુ કેવું તો બને છે. Thank you so much. Thank you, service, and lots of love. And absolutely love you. Thank you so much. आज भी प्रगति करो, सारी भगवान की प्रार्थना. राजा हमेशा तुम्हारे साथ आपको एकदम કેવું લાગ્યું મજા સુપર. પુનિત માટે કહેવાય ને કે બહુ જ મતલબ સોલ એનો બહુ જ પ્યોર છે. એના મનમાં જે હોય છે એ જ મોઢા પર હોય છે.
મતલબ અત્યારના દુનિયાના જે માણસો છે એના માટે એક છાંટો બનો. પ્યોર હાર્ટેડ પર્સન છે અને પૂરી આવી રીતે જ આગળ વધતો રહે અને કહેવાય ને કે એનું જે સપનું છે એને મોડલિંગનું એ બહુ જલ્દી પૂરું થાય અને સ્ટાર્ટઅપ મેં કરી દીધું છે. ગાઈસ આજનું જે લુક બનાવીશું અને તું છે બૂમ પડાવશે અમદાવાદ નિકોલ એરિયાની અંદર એમ્પ્રાડો લવ યુ એમ્પ્રાડો અને એમ્પ્રાડો આવે And this is for you. થેન્ક યુ સો મચ ગાઈસ એમ મને ગિફ્ટ આપી છે તો ગિફ્ટ તમને બતાવી દઈશ થેન્ક યુ સો મચ Bless you. થેન્ક યુ બાય ગાઈસ જન્મ તો વિદાય થવાનું એવું લાગે છે ખુશી ના અમે ઘેર જવાના હતા પણ ઘેર જતો જતો ખાવાનું નામ પડ્યું પાણીપુરીનું નામ પડ્યું તો તારા સ્પેશિયલ પાણીપુરી મંગાવી છે સ્પેશિયલ અહીં રીચ તો થેન્ક યુ સો મચ પાણીપુરી માટે જો ગાઈસ પાણીપુરી છે તો અમે પાણીપુરી ખાઈએ છીએ હું તમને બતાવું ફ્લેવર અલગ છે હા આ નોર્મલ પાણી લસણ વાળું મીઠું પાણી. તો ગાઈસ આપણે આની અંદર થોડી ડુંગળી નાખી દઈએ જુઓ ગાઈસ તમે શો બતાવો જુઓ તમે જુઓ. જુઓ ચણા ડુંગળી બધામાં થોડું થોડું નાખી દઈએ એડવાન્સમાં બસ પૂરા લઈ જાય જો ગાઈઝ આ નોર્મલ હતું તો ગાઈઝ આ નોર્મલ પાણી છે સ્પેશિયલ તમને ખબર આવું પેલા બધાને ખાઈશ ખરેખર પાણીપુરી હોય કને ના આવવા બધા ખાઈ લે બધા ગેર જતા તો પાણીપુરી ખાઈ લઈએ ગાડી તમે રસ્તામાં ઊભા રહે છીએ એક જગ્યાએ નાસ્તો કરવા માટે અમે દર વખત જાણે બી અમદાવાદ આવીને ને અહીંયા જ નાસ્તો કરીએ ઓય જ નાસ્તો કરીએ શું અહીંયા બધા શુદ્ધ ભાષા છે તો ઓય કણ જ નાસ્તો કરીએ સ્પેશિયલ જો અહીંયા આ મારું એક રેસ્ટોરન્ટ જેવું છે અહીંયા એક બાઇટ બાજાર બાઇટ બાજાર જે પણ આજે અમે ઓય કણ આવીએ છીએ મારે તો ખાસ મને વડાપાવ ભાવ હતું હું વડાપાવ મંગાવ્યા છે બે આ મારા વડાપાવ છે આ પૂરાનું વડાપાવ અને ગાઈસ સોસ તો જો એટલા બધા આપ્યા છે અને મારી ફેવરેટ ફેન્ટા મારી ફેવરેટ છે જો ગાઈસ પીવો વડાપાવ ખાઈ લો ગાઈસ ખરેખર એટલું થાક લાગે તો ગાઈસ આવતી વખતે અમે ખુશ્બુબેનના ઘેર જઈને આવ્યા હતા ખુશ્બુ આસોડિયા છે સિંગર છે ફેમસ એના ઘેર ખાસું 2 કલાક બેહ્યા એનું બહુ મત થયા મને ખાવા માટે પણ બધું ના મને ભૂખ નહીં પણ ખબર નહીં રસ્તામાં મને ભૂખ લાગી હતી એટલે ખાઈ રહીએ એટલે હોય તું બજરીએ છે એટલે નાસ્તો કરીએ છીએ તો હું કરું નાસ્તો જોઈ લો થાય એટલું થાક લાગ્યું છે ને શું લાગે બહુ જ મસ્ત તમે જે ફોટોશૂટ માટે જતા ને તેમાં શરીર થોડું બહુ ગયું છે ને તેમાં બહુ તકલીફ પડી મને તો હજી કશો સહ નહીં તો હજી તો જુઓ આ ખવાય છે બિંદાસ ખાઈ લેવાનું ગાઈસ કાલની ચિંતા નહીં મેન્ટેન તો હેપી ગયો અમે કાલે આવ્યા હતા ને હું રાતે મિત્રો જોડે રોકાયા હતા ને આજે અમે ઘેર જઈએ છીએ જુઓ આ બધા મંગળનો પરિવાર એમાં મમ્મી છે મૂળ બતાવી મૂળ હા ગાઈસ જુઓ આમાં કે રંબા કે રાધે રાધે કે રાધે 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 શું લાગે કાલના જોરદાર શું થાય હજી કાઢે મારો ના ના એટલા ચાલે લે હું કેવું સ્વાદ બકા
સજ બકા તમારે પહેલાંથી એડવાન્સમાં સજ અમે રિક્ષામાં જઈએ છીએ કાંઈ એવું નહીં હા રિક્ષામાં બચપન ગુજારીશું થેન્ક યુ શું કીધું મમ્મી થેન્ક યુ શરૂઆત થઈ જઈશ આપણે શું બેહવાનું છે તો ગાઈઝ ફાઇનલી આટલાથી આમ બ્લોગનું એન્ડ આવવાનું છે કારણ કે હવે અમે નીકળી ગયા છીએ પિલુદરાથી નીકળ્યા જવા માટે આમાં મમ્માની છોકરાની છોકરી છે જે રિહાઈ હતી જોડે આવવા માટે બસ બિચારીને ખાલી ફૂલ આવી અને બાય કરી દીધું ને અમે પછી રિક્ષામાં બેસી અને નીકળી ગયા ઘેર જવા માટે અને બાજુમાં મારા બાસ એ જતો હતો બેંકમાં અને કામથી અને અમે એમ ડાયરેક્ટ અહીંથી બાઇક ત્યાં મૂકી છે ને પ્રાંતિજ તો ત્યાંથી ડાયરેક્ટ ઘેર જયું બાય ગાઈઝ વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ